14 મેના રોજ ન્યુઝીલેન્ડની સંસદમાં બધા લોકો ચોંકી ગયા જ્યારે સાંસદ લોરા મેકલુરે બધાની સામે પોતાનો ન્યૂડ ફોટો બતાવ્યો, પરંતુ તે ફોટો અસલી નહીં, ડીપફેક ફોટો હતો, જે તેમણે પોતે માત્ર 5 મિનિટમાં એઆઈથી બનાવ્યો હતો. તેમનો હેતુ લોકોને બતાવવાનો હતો કે ડીપફેક કેટલું ખતરનાક હોઈ શકે છે. આજે સાયબર લિટરસીમાં આપણે જાણીશું કે ડીપફેક શું છે અને નકલી વિડીયો અને ફોટોઝ કેવી રીતે ઓળખવા. ડીપફેક એક એઆઈ ટેકનોલોજી છે જેમાં વ્યક્તિના ચહેરા, હાવભાવ, અવાજ અને બોલવાની રીતની ચોક્કસ નકલ બનાવવામાં આવે છે, જેના દ્વારા નકલી વિડીયો, ફોટો અથવા તો ઓડિયો એટલા રિયલ લાગે છે કે અસલી અને નકલી ઓળખવું મુશ્કેલ બની જાય છે. વિડીયો, ફોટો કે ઓડિયો ડીપફેક છે કે અસલી તે કેવી રીતે ઓળખવું તે સમજવું મહત્વપૂર્ણ છે. એઆઈમાં સતત અપડેટ્સને કારણે વિડીયો કે ફોટો ઓળખવું મુશ્કેલ બની ગયું છે. જો કે કેટલીક મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખીને તેને અમુક હદ સુધી ઓળખી શકાય છે. આંખો અસામાન્ય રીતે ઝબકી શકે છે. ચહેરાના હાવભાવ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.